લૂંટ તથા હત્યાની કોશિશ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભેસ્તાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેર નાઓ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ નાઓએ ગંભીર શરીર તેમજ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ જે અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશન આજ રોજ તારીખ 27/9/2024 સવારે 5 થી 5:30 વાગ્યા વચ્ચે ફરિયાદીના ઘર પાસે સિદ્દીકીનગર ભીંડી બજાર ઓનપાટિયા સુરત શહેર ખાતે ઘરેથી દિવ્ય ભાસ્કર તરફ જતા રોડ પર જાહેરમાં 3 અજાણ્યા ઈસમો આશરે 25 થી 30 વર્ષનાઓએ ફરિયાદીશ્રીના ઘરમાંથી રોકડ રૂપિયા 4,000ની તથા ફરિયાદીશ્રીનો સેમસંગ કંપનીનો ઓરેન્જ કલરનો મોબાઈલ ફોન જેની કિંમત આશરે 1,500ની મત્તાનો ચોરી કરેલ ભાગેલ હોય જેઓને આ કામના ફરિયાદશ્રી તથા સાહિદ પ્રતિરોધ કરતા આરોપીઓએ ફરિયાદશ્રી તથા સાહિદ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી ફરિયાદી તથા સાહિદને ઈજાઓ કરી મોબાઈલ લૂંટ કરી ભાગી ગયેલ હોય જે બનાવની ગંભીરતા લઈ અત્રેના ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ કરતા હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જતીન પ્રવીણચંદ્ર તથા મહેશ રણછોડ તથા પોલીસ કોન્સ્ટેબલ અશફાક ફઝલ હુસેન તથા LR ગુંજન ભરતભાઈ નાઓએ હ્યુમન તેમજ ટેકનિકલ રિસોર્સને આધારે ગણતરીના કલાકોમાં ઓળખ કરી આરોપીઓ શેખ તોહેબ ઉર્ફે જુનેદ સલીમ શેખ ઉંમર વર્ષ 21 રહે શોએબનગર ઉનપાટિયા સુરત કલીમ ઉર્ફે ટુટુ રહેમાન શેખ ઉંમર વર્ષ 32 રહે પ્લોટ નંબર 683 પંચશીલનગર ઉમિયા માતા મંદિરની પાછળ ભાટેના સલાબતપુરા સુરતને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને આરોપીનું ઇમરાન મીઠા રહે મીઠી ખાડી લીંબાળ સુરત તેને વોન્ટેડ જાહેર કરી આરોપીને પકડી પાડવા ભેસ્તાન પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે. તમે જોઈ રહ્યા છો લોકચક્ર ન્યૂઝ 24 ઇબ્રાહિમ શેખની સાથે.